सिद्धिविनायक श्री गजानना लंबोदर विघ्नेश्वर गणेश गणपति जगद्रक्षक श्री शंकर सुदानंदना सिद्धिविनायक श्री गजानना लंबोदर विघ्नेश्वर गणेश गणपति जगद्रक्षक।
કોકની જિંદગીના શ્વાસ લેવામાં મદદરૂપ થાય એવી નમ્ર અપીલ છે. ઘણા ભાઈઓએ રક્તદાન કરી ચૂક્યા છે અને જે પણ કોઈને ઈચ્છા હોય તેઓ જમણી તરફ રક્તદાન કેમ્પ શરૂ છે અને તો મોટી સંખ્યામાં આપણે આ ભગીરથ કાર્યનો લાભ લઈએ. દિલીપભાઈએ રક્તદાન કેમ્પની વાત કરી તો તમને ટૂંકમાં કહી દઉં કે આપણા બ્લડથી બીજાનો જીવ બચી જતો હોય તો એથી સારું કાર્ય બીજું કોઈ ન હોઈ શકે. જ્યારે આપણો પરિવાર અહીંયાથી બ્લડ આપશે અને એ પરિવારના બ્લડથી કેટલાય માનવો પોતાનું નવજીવન હોય તો તલવાર કઢાય નહીં અને યુદ્ધ લડવું હોય તો સોય કામ લાગે નહીં. તેમ સાહેબે આપણને જ્યારે આવો રક્તદાન કેમ્પનો વિચાર ઉદ્ભવાયો છે, જ્યારે આપણો પરિવાર તેમાં સંમલિત થયો છે, તો હું અહીંયાથી નમ્ર અપીલ કરું છું, જેઓ પોતાના નમ્ર અપીલ છે. કાનજીભાઈ ભાલાળા સાહેબ અહીંયા ઉપસ્થિત થયા છે. લાગણી ઉભરે છે. આપણા આમંત્રિત મહેમાનો અત્રે ઉપસ્થિત છે. બસ ટૂંકી જ ક્ષણોમાં આપણે દીપ પ્રાગટ્ય થકી આપણા પ્રોગ્રામને વિધિવત શરૂઆત આપીશું. સૌએ પધારેલ આમંત્રિત મહેમાનો અને પરિવારજનોનું ત્યારે નીચે બેઠેલા તમામ ભાઈઓ પોતપોતાના બંને હાથ ભેગા કરીને તાળી બજાવશે. ભાઈ યા દેવી पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे भारत माता की वंदे वंदे. ખૂબ ખૂબ આભાર. ગઈ એક સાથે ત્રણ ટ્રેનો અથડાઈ
અને લગભગ 290 જેટલા પ્રવાસીઓ એમાં મૃત્યુ પામ્યા અને સાથે સાથે 1100 જેટલા લોકો આજે સમગ્ર દેશમાં ગોઝારી ઘટના બની છે એ નિમિત્તે આપણે 1 મિનિટનું મૌન પાડી એમને સદગત આત્માને આપણે શ્રદ્ધાંજલિ પાઠીશું. તો દરેક પરિવારજનોની વિનંતી છે કે 1 મિનિટનું મૌન ઓરિસ્સામાં બનેલી દુર્ઘટનામાં જે સદગત આત્માઓ થઈ છે તેમના માટે આપણે શ્રદ્ધાંજલિ પાઠવીશું. શાંતિ શાંતિ. ત્રણ એસની જ્યારે ત્રિપુટીથી સમગ્ર કાછડિયા પરિવાર, આમ તો કાનજીભાઈ સમગ્ર કાછડિયા પરિવાર 130 ગામડાઓમાં પથરાયેલો છે, સમગ્ર ગુજરાતના 130 ગામડામાં. 1995માં 98-99માં જ્યારે આ પરિવારનું સ્નેહ મિલન કર્યું હતું ત્યારે 136 ગામડાઓ અને 12,000 જેટલા પરિવારજનો અહીંયા ભેગા થયેલા સુરતના આંગણે. ત્યારે કાનજીભાઈ પોતે પણ હાજર હતા. આપણે સૌરાષ્ટ્ર પટેલ સમાજની વાડીમાં આપણો 99માં સ્નેહ મિલન કરેલો ત્યારે. તો ફરીવાર જ્યારે પારિવારિક ભાવના અને સંગઠનથી આપણે ભેગા થયા છીએ અને ધીમે ધીમે દરેક ગામડાઓને સાંકળી અને એક તાતણે એક સૂરે બંધાશું એવી ભાવનાથી આજે ભેગા થયા છીએ. તો આજના મુખ્ય મહેમાન માનનીય શ્રી કાનજીભાઈ ભાલાળાનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે અરવિંદભાઈ કાછડિયા, અરવિંદભાઈ બગદાણા, કે તમારા આજ અહીં પગલાં થવાના ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે, ઝુકાવી છે ગરદન ડાળીઓએ, ફૂલોની એ નીચી નજર થઈ ગઈ છે. જ્યારે કાનજીભાઈ ભાલાળા અને સમગ્ર મુખ્ય મહેમાનો પોતાનો કિંમતી સમય ફાળવી અહીંયા પધાર્યા છે, તો પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડી અરવિંદભાઈ બગદાણા એમનું સન્માન કરશે. માનસિકા જોરદાર તાળીઓથી વધાવીએ આપણે. દરેક સામાજિક સંગઠન, સેવા કાર્ય અને સુરત ખાતે અગ્રણી બિઝનેસમેનમાં જેમનું નામ મોખરે હોય છે એવા અમીદીપ ગ્રુપના માનનીય શ્રી પરબતદાદા બગદાણા અત્યારે ઉપસ્થિત છે. તો હું રામજીભાઈ ખીરસરાને વિનંતી કરીશ કે તેમનું પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડી સન્માન કરશે. ને વિનંતી છે કે પોતે સ્ટેજ પર સ્થાન લેશે. જીતુભાઈ કોર્પોરેટર. જીતુભાઈ સાહેબ સ્ટેજ ઉપર સ્થાન લેશે. ભાઈ તાળીઓ જોરદાર, બહેનોમાં તાળીઓ નથી હો. આપણી વચ્ચે એક સેવાના ભેખધારી અને જેમની સેવાની જ્યોત અખંડ ચાલી રહી છે એવા ડૉક્ટર પ્રફુલભાઈ શિરોયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. કેટલી સેવાઓનું બંચ લઈને ફરી રહ્યા છે અને આટલી વ્યસ્તતામાં પણ કાછડિયા પરિવારને માન આપી અત્રે ઉપસ્થિત છે. તો હું વિનંતી કરીશ કપિલભાઈ, પ્રેમાળ જીવદયા ટ્રસ્ટ, કપિલભાઈને વિનંતી કરીશ કે શાલ અને પુષ્પગુચ્છથી માનનીય ડૉક્ટર પ્રફુલ. આપણી તાળીઓ ઓછી ન પડવી જોઈએ. આપણે એ સૌરાષ્ટ્રના વાસીઓ છીએ કે મહેમાનોને આપણે તો ભગવાનને કહી દીધું છે કે ઠાકર કોકદી સાજે મારો મહેમાન, તને સરગ બોલાવું શ્યામળા. તો મહેમાનોને જોરદાર તાળીઓથી વધાવીએ. આપણી વચ્ચે ઉપસ્થિત છે પટેલ સેવા સમાજ પેજ નામથી સોશિયલ મીડિયામાં પોતાની સેવાનો પ્રચાર પ્રસાર અને ખૂબ જ મદદની કામગીરી કરી રહ્યા છે એવા મહેશભાઈ પણ ઉપસ્થિત છે. તો હું વિનંતી કરીશ અરવિંદભાઈ ચિરોડાને તેમનું પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડી સન્માન કરશે. અત્રે
ઉપસ્થિત સૌ પરિવારજનો અને મહેમાનોનો શાબ્દિક સ્વાગત કરવા માટે હું મનુભાઈને વિનંતી કરીશ કે શાબ્દિક સ્વાગત કરશે. મનુ. આજે ગુજરાત કાછડિયા પરિવાર 136 ગામનો મેળાવડો જ્યારે અહીંયા એકઠો થયો હોય ત્યારે સ્વાગત અને સન્માન મોંથી તો કરીએ, શબ્દોથી તો કરીએ, ફુલારથી તો કરીએ, પણ આજે હું સમગ્ર કાછડિયા પરિવાર અને ઉપસ્થિત તમામ મહેમાનોનો દિલથી આભાર વ્યક્ત કરું છું અને સ્વાગત કરું છું. કારણ આજે એટલા વ્યસ્ત સમયમાં મહેમાનોને પણ મેં તમને આગળ વાત કરી, આપણે સૌરાષ્ટ્રના વાસીઓ છીએ, સૌરાષ્ટ્રથી અહીંયા આવ્યા છીએ, અહીંયા આવી અને હું તમે થોડું ઘણું કમાણા છીએ, પણ એનો સદવય કરવા માટે આવા મહાનુભાવોની આપણને સલાહ અને શિખામણની જ્યારે જરૂર હોય તેમાં આપણા પટેલ સમાજના અગ્રણી એવા કાનજીભાઈ ભાલાળા સાહેબ, જેની પીચ અને જેના કાર્યો જોઈ અને અમે કાર્યો કરતા થયા છીએ, તેવા મહેમાનને એકવાર જોરદાર તાળીઓથી આપણે વધાવી લેવાના છે અહીંયા. તેવી જ રીતે પરબત દાદા, શંભુ દાદા બિલા, આવા અગ્રણીઓએ સુરતની અંદર જ્યારે પણ પરિવારને જરૂર પડી છે, પરિવારને કાંઈ પણ તકલીફ પડી છે ત્યારે ખડે પગે રહ્યા છે, એવા મહાનુભાવોને આપણે તાળીઓના ગગડાટથી વધાવવાના છે. આ સાથે તમારો બધાનો અહીંયા પધારવા બદલ ખૂબ ખૂબ આભાર અને તમારું અહીંયાથી પૂર્ણ સ્વાગત કરીએ છીએ. હવે આગળનો દોર આપણે ભાઈ શ્રી દિલીપભાઈને આપશું. ખૂબ ખૂબ આભાર. જ્યારે તો આ ત્રણેયના ભેખધારી ત્રિવેણી સંગમ કહેવાય એવા માનની કાનજીભાઈ ભાલાળા અત્રે આપણી વસ્તે ઉપસ્થિત છે. વર્ષોથી આપણે એમના દીર્ઘ દ્રષ્ટિ અને સુચારુ આયોજનનો ઉપયોગ દરેક સમાજને મળતો રહ્યો છે. સમગ્ર ગુજરાતના દરેક સમાજમાં, એવું નહીં કે પટેલ પરિવાર, દરેક સમાજ. અને આજે જ લગભગ નવા વરાછા વહીવટી ભવનનું ઉદ્ઘાટન પણ આજે જ થયું, તો એક આ સુલભ સહયોગ પણ છે. અને માનની કાનજીભાઈ સંદેશમાં સરસ મજાનો લેખ પણ આપે છે, બહુ સરસ મજાનું, અને દરેક સમાજના દરેક ખૂણાને આવરી લેતા એમના શબ્દો હોય છે. તો આજે જ્યારે આપણે આ સમસ્ત કાછડિયા પરિવારને રૂબરૂ એમને સાંભળવાની તક મળી છે, તો હું વિનંતી કરીશ કે કાનજીભાઈ એમના સોનેરી શબ્દો પીરસશે. નમસ્કાર. જય શ્રી કૃષ્ણ બહેનો, જય શ્રી કૃષ્ણ. હવે કાછડિયા પરિવાર બેઠું એવું લાગે. બરાબર સંભળજો, બહુ લાંબી વાત ન કરીએ, પણ મારી શરૂઆત તમારે દિલથી સાંભળવાની છે. જીવનની સાર્થકતા, જીવનનું સુખ, તમે કેવડી વર્ષના, તમે કેવડી ઉંમરના છો, તમે કેટલા વર્ષના છો એ અગત્યનું નથી, પણ તમે કેમ જીવો છો એ અગત્યનું છે. તમે પરિવારમાં કેટલા સભ્યો સાથે રહો છો એ અગત્યનું છે જ નહીં, તમે કેટલા પ્રેમથી ને લાગણીથી રહો છો એ અગત્યનું છે. તમે કેટલું કમાવ છો એ અગત્યનું નથી, કમાણી કર્યા પછી કેમ રોકો છો ને ફરી કેમ કમાવો છો ને કેટલો ખર્ચ કરો છો ને કેટલી બચત કરો છો એના પર તમારા સુખનો આધાર છે. અને એટલે જ કાછડિયા પરિવારે આવી વાતો, આવા વિચારો તમારા મનમાં રોપવા માટે આ સ્નેહ મિલન સમારોહનું આયોજન કર્યું છે કે ચાલો સાથે મળીએ, ભોજન તો કરશું, પણ આ જિંદગીને, આ પરિવારને, આપણા તમામ સગા સંબંધીઓ સુખી થાય એના માટે શું કરી શકાય એ થોડી બે વાતો બેનો મુઠ્ઠીમાં લઈને ઘેરે જાજો, એવા હેતુથી આજનો આ પ્રથમ સ્નેહ મિલન સમારોહનું આયોજન થયું છે. મને ખૂબ આનંદ છે કે સ્ટેજ ઉપર બે વડીલો બેઠા છે. એ ગામના તો તમે ઘણા બધા હશો, પણ બગદાણા નામ પડે એટલે કોનું નામ આવે? આવે ને, પરબતભાઈ બગદાણાવાળા.
એમ આખા ગામને, કાછડિયા પરિવારને, પટેલ સમાજને જેણે ગૌરવ અપાયું છે એવા વડીલ માન્ય શ્રી પરબતભાઈ બગદાણાવાળા. બીલા ગામના ઘણા હશો, પણ શંભુભાઈનું નામ પડે એટલે ગામનું નામ પણ આવે એવા માન્ય શ્રી શંભુભાઈ કાછડિયા. આખા આ પ્રથમ સ્નેહ મિલન સમારોહમાં જેનો ઉત્સાહ, જેનું સંકલન, જેનું પ્રોત્સાહન છે એવા માન્ય શ્રી અરવિંદભાઈ. આજના આ પ્રસંગે લોક સમર્પણ બ્લડ બેંકના પ્રમુખ, અહીંયા રક્તદાન શિબિર ચાલે છે. 24 કલાક ગમે ત્યારે કોઈની જિંદગી બચાવવા લોહીની જરૂર પડે ત્યારે લોક સમર્પણ બ્લડ બેંક એને લોહી પૂરું પાડે છે એવા લોક સમર્પણ બ્લડ બેંકના પ્રમુખ માન્ય શ્રી હરિભાઈ. એક બે વખત નહીં, પૂરી સેન્ચુરી 100 વખતથી પણ વધુ જેણે જીવનમાં રક્તદાન કર્યું છે એવા એક નહીં, 2 વ્યક્તિ સ્ટેજ ઉપર બેઠા છે એવા માન્ય શ્રી ડૉક્ટર પ્રફુલભાઈ શિરોયા, માન્ય શ્રી ઘનશ્યામભાઈ બિરલાના નામથી ઓળખીએ છીએ, જેમણે 101 વખત રક્તદાન પૂરું કરીને જીવનની એક સાર્થકતા દેખાડી છે. તમે કેટલા વર્ષના છો એ અગત્યનું નહીં, તમે કેવું જીવા છો ને એ જીવનની અગત્યતા છે એવા મહાનુભાવ અહીંયા બેઠા છે. આ સ્ટેજ ઉપર આવડી મોટી સંખ્યામાં ભાઈઓ છે, પણ 2 બહેનો છે. એનો આનંદ છે ને, એના માટે તાળી પાડો કે અમારું એટલું પ્રતિનિધિત્વ ત્યાં આવ્યું. પણ જીવનમાં સ્ટેજ ઉપર બેસવા, આ ટોળામાંથી બહાર આવવા કંઈક કરવું પડે. અને એટલે જ આ સ્નેહ મિલન સમારોહમાં તમને પ્રેરણા મળવી જોઈએ કે મારી દીકરી, મારા દીકરાને પણ આ દિશામાં મારે મોકલવી છે. સુરતની અગ્રવાલ કોલેજમાં કાછડિયા પરિવારની એક દીકરી પ્રોફેસર તરીકે કામ કરે છે એવા બેન અહીંયા ઉપસ્થિત છે. બેન, આપણું નામ શું છે? દુર્બિતા બેન છે. અને અહીંયા બેઠેલી નાનકડી દીકરી, રમતગમત ક્ષેત્રે જે દીકરીની માં એ દીકરી માટે પ્રોત્સાહન આપે ને, તો રમતગમત ક્ષેત્રે જિલ્લા કક્ષાની, રાષ્ટ્રીય ક્ષેત્રે જે દીકરીએ નામ કર્યું છે એવી દીકરી, તારું નામ શું છે? દુર્ગા. વૃંદા ને કયા શેમાં આગળ ગઈ? કરાટે. આમ તો દીકરીઓને કરાટે શીખવાનો સમય ખરો. વૃંદા કરાટે ક્ષેત્રે રાષ્ટ્રીય ચેમ્પિયન બની છે, એ પણ કાછડિયા પરિવારનું. તારા માટે વધુ તાળી પડી છે. મહેશભાઈ અહીંયા ઉપસ્થિત, માન્ય શ્રી મનુભાઈ, સ્ટેજ ઉપરના તમામ મહાનુભાવો, હું કોઈ નામ ન ભૂલતો હો તો અગત્યના મહાનુભાવો, પાછળ બેઠેલા કાછડિયા પરિવારના પાઘડીને ફેટો બાંધેલા સૌ વડીલો, આ બાજુ વડીલો માટે તાળી પાડી. બહુ મને ગમ્યું છે, આપણી ધરોહર છે. અહીંયા ઉપસ્થિત કાછડિયા પરિવારના સૌ ભાઈઓ અને બહેનો. એમ થાય કે કેટલું કેવું, અને સમય થોડો હોય, શું કેવું. મને એવું લાગે છે કે આ સમય એટલો બધો ફાસ્ટ ચાલી રહ્યો છે. આજે કંઈક સમજેલા કાલે જૂનું થઈ જાય, નવું આવે. એ ભણવાનું હોય, ધંધાનું હોય, જીવનનું હોય, મોંઘવારીનું હોય, અસંખ્ય પડકારો સવારે સૂરજ ઉગે ને એની સાથે ઉગે છે. અત્યારે આપણો સમાજ સૌથી વધુ મુશ્કેલી ભોગવતો હોય તો એ મેડિકલ સારવાર, આરોગ્યની મુશ્કેલી ભોગવે છે. અહીંયા એક પણ ઘર એવું નહીં હોય પરબતભાઈ કે એના ઘરમાં એકાદી દવાખાનાની ફાઇલ નહીં ચાલતી હોય. કોઈને કોઈ બીમાર. બહેનો, આ સામાન્ય વાત તમે ન સમજતા. આવનારો સમય દવા શોધાણી, ટેકનોલોજી શોધાણી, ડૉક્ટર બહુ મહેનત કરે છે, આપણું આયુષ્ય વધારી દે છે, પણ એક મોટી બીમારી ઘરમાં આવે છે ને તો કા ગામમાં ખેતર ને કાંઈ મકાન વેચીએ ત્યારે એની સારવાર થાય છે, અને તોય જિંદગી બચે કે નહીં એની કોઈ ખાતરી નથી.
આ બહુ મોટી સમસ્યા કે તો સમસ્યા, અને આપણા જીવનમાં કે પરિવારમાં આફત કે તો આફત ગમે ત્યારે આવી શકે છે. એના માટે હમણાં એક સરસ પેપરમાં આરબીઆઈના ગવર્નરે કીધેલું કે સારી પરિસ્થિતિ હોય, સાનુકૂળ સમય હોય ત્યારે આવનારી કોઈ પણ મુસીબતની સામેની તૈયારી કરવી જોઈએ. કરવી જોઈએ કે ન કરવી જોઈએ? ઘરમાં પ્રસંગ આવતો હોય ને તો કેટલા વર્ષથી તૈયારી કરીએ, પણ આ આરોગ્યની તકલીફ આવવાની હોય એની તૈયારી ક્યાં થાય છે? આપણે આરોગ્યને સાચવો. અત્યારે આપણા બાળકોમાં કંઈ ઘટતું હોય ને તો એમાં 50% કરતાં વધુ બાળકો કુપોષિત છે. બહેનો, 50% બહેનો, ભારતનો નહીં ગુજરાતનો સર્વે છે કે 50% બહેનો કોઈને કોઈ બીમારી ભોગવે છે. આરોગ્યને સાચવો, સારું ગૌરવભેર જીવવું હોય તો. અને આ સાચવતાય આવી ઓચિંતાની બીમારી આવે તો સૌથી પહેલાં ખર્ચ થોડોક ઓછો કરજો, પણ સૌથી પહેલાં મેડિકલની પોલિસી લઈ લેજો જો સારી સારવાર કરવી હોય તો. બહેનો, આજે ઘેરે જઈને તમે કાંઈ ન પૂછો તો કાંઈ નહીં, તમારા ઘરના વ્યક્તિને પૂછજો કે આપણા ઘરનો વીમો છે પરિવારના સભ્યનો? કોઈ બીમાર પડે તો એ સારવારનો ખર્ચ એ વીમા કંપની આપે એટલું પ્રીમિયમ ભરવું જોઈએ. યાદ રાખજો ભાઈઓ, આપણે કેટલું કમાઈએ છીએ અગત્યનું નથી, કમાણા પછી આપણી આવનારી મુસીબત માટે કંઈ આયોજન છે તો એના માટે ઇન્સ્યોરન્સ, મેડિકલ પોલિસી તો હોવી જ જોઈએ, જેથી કરીને આવું થાય ત્યારે એનો આપણે ઉપયોગ કરી શકીએ. એટલે આરોગ્યને સાચવજો. મારે ઘણી બધી વાત કરવી છે, પણ 3જી તારીખના ગુજરાત સમાચારના પેજ નંબર 13 ઉપરના એક ન્યૂઝ વાંચી લેજો બધા. અત્યારે શંભુભાઈ એક પ્રકારનો વાયરો વાયો છે, વિદેશ જવું છે. એક પરિવાર બાકી નથી કે વિદેશ જવાના સ્વપ્ન નથી સેવતા. એમાં દીકરીઓ ખાસ કાન ખોલીને સાંભળી લેજો. વિદેશ તો જવું જોઈએ, ભણવા કંઈ વાંધો નથી, એની મારે લાંબી પણ વાત કરવી નથી. વિદેશ ભણવા જવાનું હોય તો ગ્રેજ્યુએટ થયા પછી માસ્ટર ડિગ્રી કરવા જવાય. 12મા ધોરણ પછી તરત જ બાળકને વિદેશ ભણવા મોકલવા જેવા નથી. આ બધાએ કાળજી લેવાની છે. એક તો જો 12મા ધોરણ પછી એ વિદેશ જશે તો એને હજી 3 વર્ષ ભણવાનું, ત્યાં એને નોકરી કરવાની પરમિશન ના મળે, એટલે ગેરકાયદેસર રીતે નોકરી કરવાની, એનું ભયંકર શોષણ થાય છે. એ પેપરમાં વાંચી લેજો. અને એને 3 વર્ષની પછી ફી ભરવાની હોય. બાપાને તો એવું કીધું હોય કે બાપા મને મોકલો, હું ત્યાં કમાઈને મારી ફી ભરી દઈશ. પણ ગ્રેજ્યુએટ થયા પછી બાળક ત્યાં ભણવા જાય તો 1 વર્ષ જ ભણવું પડે છે ને એને નોકરી કાયદેસર પરમિશન મળે છે, એ કમાતો થઈ જાય છે. એટલે પછી ઘરેથી પૈસા મોકલવા પડવા નથી, એ કમાતો થાય, એની ફી ભરે અને હેપીલી રહે છે. એટલે મોકલવો હોય કે મોકલવી હોય તો ગ્રેજ્યુએટ થયા પછી મોકલવી, જેથી કરીને કમાઈ પણ શકે, થોડીક મોટી પરિપક્વ પણ થઈ હોય, એને ગેરકાયદેસર રીતે ત્યાં કામ કરવું ના પડે. આ બહુ મહત્વનું છે. પેપરમાં એવું લખ્યું છે, કેનેડામાં, આપણે સુરત નહીં આખું ભારત, વિદેશથી બહુ બાળકો ભણવા આવે છે. પણ દીકરીઓને અહીંથી તો બહુ મોટા સપના અને 2 મહિના રડીને મા બાપ પાસેથી ઇમોશનલ બ્લેકમેલિંગ કરીને વિદેશ છોકરીઓ જાય છે. પછી અહીંયા કહેતું નથી કે ત્યાં અમને શું તકલીફ પડે છે. જ્યારે કાયદેસર નોકરી કરવાની ન મળે ત્યારે બિનકાયદેસર રીતે નોકરી કરવાની કોશિશ થાય, ત્યાં લોકો એને ફસાવી દે છે, સેક્સ રેકેટમાં ફસાવી દે છે, એના ફી ભરવા માટે ગમે તેવા કૃત્ય કરે છે, અને આ છોકરીની જિંદગી બરબાદ થઈ રહી છે. અને કાન ખોલીને દરેકે વાસને પકડવાની જરૂર છે. તમે મોકલો,
તમારા ત્યાં કોઈ ભાઈ કે બેન કે કોઈ રિલેટિવના ઘરે રાખવાના હોય તો બાળકને કદાચ 12મા ધોરણ પછી મોકલજો, પણ એકલા રહેવાનું હોય તો 12મા ધોરણ પછી વિદેશ છોકરા કે છોકરીને મોકલવાની જરૂર નથી. ગ્રેજ્યુએટ થાય પછી કદાચ એને જવું હોય તો ભલે થાય. આમ તો શું તમને વાત કરવી, આખી દુનિયાના અર્થતંત્રમાં અત્યારે સારામાં સારું અર્થતંત્ર ભારતનું છે. અને તમે ધારો તો પૈસાના ઝાડ તમારા ઘરમાં વાવી શકો એમ છો. અરે દીકરીઓ ઘર બેઠા પણ સારામાં સારું સુરત કમાઈ શકે એવી દિશાઓ ખુલી રહી છે. ત્યારે વિદેશની આંધળી દોડમાં જિંદગીને બરબાદ ન થાય એની સૌએ કાળજી લેવાની છે. આ સલાહ મારે તમને આજે મહત્વની આપવાની છે. બીજી એક વાત કરી દઉં. સુરતમાં સૌરાષ્ટ્ર પટેલ સમાજ આપણે બધા ખૂબ સારું કમાઈએ છીએ, પણ પૈસાદાર નથી થતા. સાચું ખોટું? કમાણી તો થાય જ છે, પણ પૈસાદાર નથી થતા. એનું કારણ મારે તમને સમજાવવું છે. આપણે વડીલો બેઠા છે, ઘેરે પેલા છોકરાઓ પૈસા માગે ને સ્કૂલમાં ભરવા છે, પ્રવાસે જવું છે, નોટબુક લેવી છે, ત્યારે માં કે ત્યાં ક્યાં તારા બાપને પૈસાના ઝાડ છે તો હું ખેરીને આપું. આવું કહેતા કે ન કહેતા? બેનો, તમે સાચું કહેતા હતા. માણસ ધારે તો પૈસાનું ઝાડ વાવી શકે એમ છે, એટલું મારે આજે તમને કહીને જવાનું છે. તાકાત હોય ને તો વિચાર પકડીને જાજો. પૈસાનું ઝાડ દરેક વ્યક્તિ વાવી શકે એમ છે. આપણે પૈસાને સમજી જ નથી શક્યા, એટલે આટલું બધું અધધ કમાતા હોવા છતાંય માણસ ગરીબનો ગરીબ રહે છે. એનું મંથન કરવાનો અત્યારે સમય પાકી ગયો છે. અર્થતંત્ર દોડી રહ્યું છે. તમે થોડીક બચત કરીને રોકાણ કરો, તમારી મૂડી વધતી જાય, એ કેવડી થઈ જાય એની તમને કદાચ કલ્પના નથી. પણ આવો વિચાર આપણને કોઈ આપતું નથી, અને કોઈ આપે તો આપણે પકડતા નથી. આ ધ્યાનમાં રાખવાની જરૂર છે. અને એટલે જ મેં કીધેલું, તમે કેટલું કમાવશો એ અગત્યનું નથી. એ કમાણા પછી એની બચતને રોકાણ કરો છો, એના ઉપર તમારા સુખનો આધાર છે. અને આપણે કદાચ ભૂલી ગયા છીએ કે આપણે મૂડી હોય. યાદ રાખજો, પૈસા માટે તમે કામ કરો તો ઘર ચાલે. આપણે બધા એ જ કરીએ છીએ, પૈસા માટે કામ કરીએ છીએ, અને એનો પગાર આવે કે કમાણી, એ ઘર ચાલે. પણ જે દિવસે પૈસા તમારા માટે કામ કરતા થાય ને, ત્યારે વડીલ ઘોડે પૈસાના ઘર ભરાય. પૈસાને કામે લગાડતા શીખવાની જરૂર છે, અને બાળકોને પણ એ શીખવાડવાની જરૂર છે. મોટા તો બહેનો તમે સમજી જશો. મારા નાના નાના જે બાળકો સ્કૂલોમાં ભણે છે ને, એના આવતા મહિનાથી કમાણી શરૂ કરવી હોય તો મારો એક આઈડિયા જ ઘરે લઈને બધાએ જવાનો છે. આવતા જ મહિને તમારું નાનું બાળક ઘોડિયામાં સૂતું હોય ને તો એ કમાણી શરૂ કરશે. તમે ધારશો તો. એ ધારવું પડે. પણ સાંજે રોડ ઉપર નીકળીએ અને બરફના ગોળાને ત્યાં જે ટોળા વળ્યા હોય, એમ લાગે કે આ સમાજ ક્યારેય પૈસાદાર નહીં થાય. રવિવાર હોય કે આડોવાર હોય, હોટલમાં જમવાની લાઈન હોય, એવું લાગે કે આ સમાજ પૈસાદાર ક્યારેય નહીં થાય. શરૂઆતના 20 વર્ષ કમાણીના હોય ત્યારે ફરવામાં, મોજશોખમાં વાપરી નાખે, અને દીકરાના લગ્ન થાય તે ખબર પડે કે મારી પાસે મૂડી નથી. એ પરિવાર ક્યારેય દેવાના ડુંગરમાંથી બહાર ના નીકળે. પૈસાને બચાવો. આપણે બચાવતા એટલે નથી. આપણા બધાના મનમાં એવું છે કે પૈસાનો સિદ્ધાંત એવો છે કે કમાણી કરો, વાપરો, અને વધે તો બચત કરો. કોઈ દી ના વધે, પણ કમાણી કરો, એમાંથી જેટલી 500 કે 1000 કે 5000 બચત થાય એટલી બચત કરો, અને પછી વાપરો. એ ખરો પૈસાનો સિદ્ધાંત છે. આ સમજવાની બધાને જરૂર છે. એ બચત કરીને એનું રોકાણ કરો ને એની આવક કરો. ચાલો આપણે નાને પાયેથી વાત કરીએ, બહુ મોટી વાત નથી કરવી.
આ નાના બાળકો અહીંયા બેઠા છે એ અને એની મમ્મીઓ બાળકો વતી પ્રયાસ કરે, ઘેરે જઈને તમારે એમ કહેવાનું છે કાલે એક સારી હોટલમાં જમવા જવું છે. કોઈની ના પાડવાની તાકાત છે નથી, બધાય કહે છે કે હાલો જાય. એટલે પછી છોકરો કે દીકરી હોય ને એને હારે બેહારીને કહેવાનું, દીકરી જ કે પપ્પા આપણે હોટલમાં પરિવાર જમવા જાય તો કેટલો ખર્ચ થશે? એટલે કે ભાઈ 2000 રૂપિયા થાય, આપણે 4 જણા જઈએ તો દીકરી એમ કહેવાનું, પપ્પા 2000 રૂપિયા થાય ને તો આપણે જમવા નથી જવું, 1000 તમારા અને 1000 લાવો મને આપી દો. દીકરીની આવક થઈ કે ન થઈ? હા પાડો. દીકરીએ હોટલમાં જમવા જવાનું જે ગુમાવ્યું એને ભોગ આપ્યો, નથી જમવા જવું એની એને 1000 રૂપિયાની આવક થઈ. એ એની મૂડી છે. સાચું ખોટું? એ મૂડી છે. વળી વેકેશન ખુલ્લું છે કે આપણે પપ્પા મારે 2 જોડ કપડાં લેવા છે, પપ્પા એમાંય ના નહીં પાડે, 3000 રૂપિયા આપે. મારે કપડાં 1 જ જોડ લેવા છે, 1000ના લેવાના છે. 1000 વધ્યા કે ન વધ્યા? 1500ના 1000 વધ્યા. તો કહેવાનું 500 તમારા 500 મારા, 1 જોડ કપડાં આવી ગયા. એને 1 જોડ કપડાનો ભોગ આપ્યો ને એટલે બીજા 500 કમાણા, બીજા 500 કમાણા. તમારી દીકરીને એવું કહો કે આ 2000 રૂપિયા છે ને એ તારી કમાણીની મૂડી છે. અને જે પરિવાર બાળકોને આવી મૂડી સમજાવી શકે ને એ પરિવારમાં ક્યારેય આર્થિક સંકટ નહીં આવે, એ પરિવાર દિશા પકડી લેશે. આ યુવાનો સાંભળતા હશે, મા બાપને દીકરો ખર્ચ કરે છે ને તો મા બાપની હેસિયતની જ બાળકને ખબર નથી. તારા બાપા પાસે છે કે નહીં? વિદેશ જનારા બધાને ખબર હોવી જોઈએ કે બાપા પાસે 15-20 લાખ છે તો વિદેશ જવાય, નકર પોતાની તાકાત ઉપર વિદેશ જવાની તૈયારી કરવી જોઈએ. બાળકને પોતાની હેસિયતની ખબર પડવી જોઈએ. એટલે એની 2000 મૂડી થાય, જે મારો જવાબ પૂરો નથી થયો. બાળકને ખબર પડવી જોઈએ કે અમારી 2000 રૂપિયાની મૂડી થઈ, ભલે નાનું બાળક હોય. હવે એ 2000 રૂપિયાને આપણે પાકીટમાં રાખવાના નથી. આ રોકાણનો બીજો સિદ્ધાંત. તમારા ઘરમાં ભાઈ, મામા, ફુવા, બનેવી, કાકા કે મોટા બાપા વ્યવસ્થિત કમાતા હોય ને સારા વિચારવાળા હોય, એને બાળક જ કે દીકરી જ કે બાપા, કાકા, આ 2000 રૂપિયા મારે તમને વ્યાજે આપવા છે. આ 2000 રૂપિયા મારી મૂડી છે, તમે દર મહિને મને 20 રૂપિયાની વ્યાજ આપજો. આપે કે ન આપે? તો તમારું બાળક 20 રૂપિયા કમાતું થયું કે ન થયું? બાળકને અહેસાસ કરો કે આ તારી જિંદગીની તારી કમાણી છે, તારી મૂડીની કમાણી છે. જે દિવસે બાળકને આ મૂડીને આવક વાલી લાગવા મળશે ને એ ખોટા ખર્ચા જ બંધ કરી દેશે અને એ પરિવાર મોટો થશે. બાળક ત્યારે વગર નોકરીએ હજારો રૂપિયા આ રોકાણમાંથી કમાતો થઈ જશે. આ સિદ્ધાંત કાછડિયા પરિવારે આજે પકડીને જવાનો છે. ઓકે, સારું. હવે મારે બીજી કોઈ સલાહ નથી આપવી, પણ મારે આજે કાછડિયા પરિવારનો પ્રત્યે એક ઋણ પ્રગટ કરવું છે. આજથી 40 વર્ષ પહેલાં, 42 વર્ષ પહેલાં 80-81માં હું ભણતો હતો કોલેજમાં, અને ત્યારે પુસ્તકો લેવાના થાય એક સંસ્થામાંથી. એ સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળના પરબતબાગ બગદાણાવાળા ત્યારે ખજાનસી હતા, અને એ મારા ફોર્મમાં સહી કરતા હતા. ત્યારે મને કોલેજમાં ભણવાના પુસ્તકો મળતા હતા. હું એની સહીથી, એમણે સહી કરી હતી, મને પુસ્તકો મળ્યા હતા. એ કાછડિયા પરિવારનો હું જિંદગીમાં ક્યારેય ઋણ નહીં ભૂલું પરબતભાઈને. એટલે મને એના માટે ખૂબ લાગણી અને માન છે. આજે અહીં ઘનશ્યામભાઈ આવ્યા છે બિરલા, એ પટેલ સમાજની હોસ્ટેલ વિશે વાત કરશે, હું નહીં કરું. પણ મારે એ પણ ઋણ વ્યક્ત કરવું છે કાછડિયા પરિવારનું. સુરતમાં 200 કરોડના ખર્ચે બહુ મોટી હોસ્ટેલના 2 પ્રોજેક્ટ જે શરૂ થવાના છે, 1000 ભાઈઓ માટે, 500 બહેનો માટે. એ હોસ્ટેલ પ્રોજેક્ટમાં સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરતના કાર્યમાં માન્ય શ્રી પરબતભાઈ, માન્ય શ્રી સમૂહભાઈ બિલ્લાવાળા, માન્ય શ્રી અરવિંદભાઈ બગદાણાવાળા, પિયુષભાઈ આવે છે, નારણભાઈ કાછડિયાના દીકરા
નારણભાઈ, એ ચારેય દાતાઓએ 21 લાખ રૂપિયાનું દાન આપ્યું છે. જનકભાઈ બગદાણાવાળા, આ કાછડિયા પરિવારે આ હોસ્ટેલમાં 200 કરોડના પ્રોજેક્ટમાં 1 કરોડ રૂપિયાનું દાન આ કાછડિયા પરિવારનું છે. હરિભાઈ કથિરિયા છે, અમે ટ્રસ્ટી પરિવાર વતી માને શ્રી પરબતભાઈ, શંભુભાઈ, અરવિંદભાઈ, પિયુષ, અમે કાછડિયા પરિવારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ગૌરવ લઈએ છીએ કે આ કાછડિયા પરિવારે સમાજના કાર્ય માટે કેવડું મોટું યોગદાન આપ્યું છે. અને આમાંય કાછડિયા પરિવારને સામાન્ય ગણતાની સંખ્યા તો કીધી હજારોમાં છે, પણ કાછડિયા પરિવારે લોકસભા એટલે કે સંસદમાં પણ એક સાંસદ ચૂંટીને નારણભાઈ કાછડિયાને મૂક્યા છે. એનો પણ સમાજને અને કાછડિયા પરિવારને ગૌરવ હશે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ સરસ સોનેરી શબ્દો પીરસ્યા. એક આંખ ઉઘાડનારી વાત કરી ભાઈએ. સાહેબને ખૂબ જ વ્યસ્ત, આજે એમને 3 પ્રોગ્રામોમાં જવાનું હોય તો આપણી વચ્ચેથી વિદાય લઈ રહ્યા છે. એકવાર જોરદાર તાળીઓથી સાહેબ શ્રી કાંચીભાઈ ભાલાને આપણે વધારીએ. એમણે જે વાત કરી વિદેશના મોહની, તો ગઈકાલનો જ એ પેપરનો લેખ છે અને ખરેખર એકવાર વાંચવા જેવો છે. ખરેખર એક રિયાલિટીનો ખ્યાલ આવશે. અને બચત એ મહામૂડી છે એવી જ્યારે કાંજીભાઈએ વાત કરી, તો સમાજ માટે ખૂબ જ સારો અને ઉમદા સંદેશો પીરસીને જ્યારે આપણી વચ્ચે જઈ રહ્યા છે. ખૂબ ખૂબ આભાર. હવે આપણી વચ્ચે જ્યારે મહેમાનો ઉપસ્થિત છે એવા મનીષી શંભુભાઈ ભગત બીલા, એ જેઓ વડતાલ ટ્રસ્ટી શ્રી છે, તેમનું પુષ્પગુચ્છ અને શાલથી સ્વાગત કરશે શૈલેષભાઈ નેસડી. શંભુ ભગત ઉપસ્થિત હોય, જેઓ વડતાલમાં ટ્રસ્ટી શ્રી અને પોતાની સેવા આપી રહ્યા છે, એમનું સન્માન કરશે શૈલેષભાઈ નેસડી. બીજું, પરિવારજનોની વિનંતી છે, અત્યારે રક્તદાન કેમ્પ બાજુમાં શરૂ છે અને ખુશીની વાત છે કે 56 જેટલી માતબર બોટલો અત્યારે આવી ચૂકી છે. જોરદાર તાળીઓથી વધાવીએ. શંભુ ભગતનું સ્વાગત થઈ રહ્યું છે. જે પણ કોઈ યુવા ભાઈઓ બહેનોને હજુ પણ રક્તદાન કરવાની ઈચ્છા અને બાકી હોય તો સ્ટેજની જમણી તરફ એ ભગીરથ કામ શરૂ છે, તો એમાં સહકાર આપી શકે છે. જોરદાર તાળીઓથી વધાવશું આપણે. મિત્રો, આપણે 50 વટાવી ચૂક્યા છીએ. હમણાં જ IPL પતી તો રક્તદાનમાં આપણે 50 વટાવી ચૂક્યા છીએ. સદીમ અશ્વિનભાઈ સુલતાનપુરથી ઉપસ્થિત છે, તો એમના સ્વાગત માટે હું જનકભાઈ બીલાને વિનંતી કરીશ. આપણા પરિવારના મોભી એવા અશ્વિનભાઈ અત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો હું જનકભાઈ બીલાને વિનંતી કરીશ, તેમનું સ્વાગત સન્માન કરશે. જનકભાઈ બીલા. હમણાં જ કાંજીભાઈ વાત કરી એમ કે કાછડિયા પરિવારે એક ઉમદા અને કર્મઠ સાંસદ સભ્ય આપ્યા છે, તો એમના દીકરા પિયુષભાઈ અત્રે આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો પિયુષભાઈનું સ્વાગત કરશે મનુભાઈ બીલા. સમગ્ર અમરેલી વિસ્તારમાં પોતાના ઉમદા કાર્યથી જેઓ પ્રચલિત છે અને આપણા પરિવારના મોભી એવા નારણભાઈ કાછડિયાના દીકરા પિયુષભાઈનું સન્માન કરશે મનુભાઈ બીલા. ખૂબ ખૂબ તાળીઓથી વધાવીએ આપણે. અત્રે આપણી વચ્ચે હમણાં જ કાંજીભાઈ વાત કરી એમ કે ઘનશ્યામભાઈ વસાણી પણ ઉપસ્થિત છે. સૌરાષ્ટ્ર પટેલ સમાજનો વિદ્યાર્થીઓ માટે એક ઉમદા પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. હોસ્ટેલ ભવનનું નિર્માણ ચાલી રહ્યું છે, તો એમનું સ્વાગત કરવા માટે હું વિનંતી કરીશ કપિલભાઈ, પ્રેમાળ જીવદયા ટ્રસ્ટ. ઘનશ્યામભાઈ વસાણીનું સ્વાગત કરશે કપિલભાઈ. ભાઈ, મહેમાનોનું સ્વાગત થાય ત્યારે તાળીઓ થોડી જોરમાં હો. મને ખબર છે કદાચ તમને ભૂખ લાગી છે, તૈયારી ચાલુ જ છે હો.
હા હજી પણ ભજીયાની વાસ નથી આવતી એટલે થોડુંક ટાઈમ તો લાગશે મનુભાઈ. અત્રે હું ઘનશ્યામભાઈ વસાણીને વિનંતી કરીશ કે અત્યારે જે સૌરાષ્ટ્ર પટેલ સમાજનો જે પ્રોજેક્ટ ચાલી રહ્યો છે તો અમારા આ સમસ્ત કાછડિયા પરિવાર વતી કાછડિયા પરિવારજનોને એ પૂર્ણ પ્રોજેક્ટથી વાકેફ કરશે. મિત્રો, સરસ મજાનો આપણા બાળકોનો કે જે લોકોનું ભવિષ્ય સુરક્ષિત થશે એમાં, અને આજના આ ગ્લોબલ જમાનામાં જ્યારે ગામડાના બાળકો અભ્યાસથી વંચિત ના રહે એટલા માટે સમગ્ર સૌરાષ્ટ્ર પટેલ સમાજ એક ખૂબ જ હોસ્ટેલનો સારો પ્રોજેક્ટ કરી રહી છે. તો એમની વિગતવાર માહિતી આપશે ઘનશ્યામભાઈ વસાણી. ભારત માતા કી, ભારત માતા કી. સમસ્ત કાછડિયા પરિવાર સુરતના આજના પ્રથમ સ્નેહ મિલન છે ને દાદા, પ્રથમ સ્નેહ મિલનની અંદર સૌરાષ્ટ્ર પટેલ સમાજ એક સુરતની અંદર ના ભૂતો ના ભવિષ્ય જેવો એક હોસ્ટેલ પ્રોજેક્ટ લાવી રહ્યો છે કે આટલા વર્ષ થયા આપણે લગભગ સૌરાષ્ટ્રના બધા ગામડાની અંદર મંદિરનો ફાળો હોય, સ્કૂલ હોય કે પછી ગૌશાળા હોય, જે હોય બહુ બધું આપ્યું સુરતવાળાએ, પણ અત્યાર સુધીમાં આપણા સૌરાષ્ટ્ર સમાજની એક પણ હોસ્ટેલની બિલ્ડિંગ નહોતી. અને હમણાં જે કાંજીભાઈ વાત કરીને ગયા એની દીર્ઘદ્રષ્ટિથી એક આજથી લગભગ 10 વર્ષ થઈ ગયા. એ સંજોગો અનુસાર ત્યારે કેશુબાપા હતા અને કેશુબાપાના હસ્તે આપણે ખાતમુહૂર્ત કર્યું હતું, પણ સંજોગો અને સમયોને હિસાબે 10 વર્ષ સુધી આ પ્રોજેક્ટ નું નિર્માણ ન થઈ શક્યું. પણ હવે વાલક પાટિયા સ્થિત તમે હાઈવે ઉપર જાઓ આપણે વરાછા રોડ ઉપર, એટલે વાલક પાટિયા પાસે એક આપણો હોસ્ટેલ પ્રોજેક્ટ થઈ રહ્યો છે જમનાબા ભવન કરીને, જેની અંદર 13 માળ છે અને 3 લાખ ચોરસ ફૂટનું બાંધકામ થઈ રહ્યું છે. લગભગ મારા હિસાબે લગભગ બીજો કે ત્રીજો સ્લેબ આવી રહ્યો છે, જેની અંદર 1000 ભાઈઓને રહેવા, જમવાની અને ભણવાની સુવિધા, કે જેની અંદર આપણા સમાજના દીકરાઓ કે જે લોકો આઈપીએસ યુપીએસસી પરીક્ષાઓ, સીએ, તમને કદાચ બધાને કદાચ ખબર નહીં હોય પણ હમણાં થોડોક સમય પહેલા સૌરાષ્ટ્ર પટેલ સમાજે આપણા પટેલ સમાજના સીએ દીકરા દીકરીઓનું સન્માન કર્યું. આખા વિશ્વની અંદર સૌથી વધારે 1000 કરતાં વધારે સીએ આપણા સમાજના છે. એ આપણા માટે ગૌરવની વાત છે. બીજું કે આની અંદર 1000 ભાઈઓના જે હોસ્ટેલની અંદર પ્રોજેક્ટ છે એની અંદર એક 100 વ્યક્તિઓનું અતિથિ ગૃહ બનવાનું છે. આપણે અત્યારે લગ્ન ને એવું બધું હોય ત્યારે તકલીફ એવી પડે છે કે ઘણી વખત આપણે 2 બેડરૂમ હોલ કિચનના ફ્લેટમાં રહેતા હોય, 1 બેડરૂમમાં રહેતા હોય, અને આપણા ત્યાંથી મહેમાનો આવે લગ્નમાં અથવા કોઈ સારા પ્રસંગમાં, તો એ લોકોને રહેવા માટે કોઈ પટેલ સમાજની કોઈ એવી સગવડતા નહોતી. એ સૌથી પ્રથમ પટેલ સમાજ કરી રહ્યું છે. પછી કેશુ દાદાની એક યાદમાં આપણે એક 500 બેઠકનું ઓડિટોરિયમ બનાવી રહ્યા છીએ, કે જેની અંદર આપણે સરદાર સ્મૃતિ ભવનમાં તો આપણે જઈ આવ્યા છું, તો એની અંદર એ ટાઈપનું એક સરસ એવું ઓડિટોરિયમ બની રહ્યું છે. પછી આપણે કાંજીભાઈ જે વાત કરી હમણાં કે ભાઈ આપણે કેનેડા જવાનો ક્રેઝ છે, પણ કારકિર્દી માર્ગદર્શન કેન્દ્ર કે જેની અંદર 12મા ધોરણ પછી 10મા ધોરણ પછી લોકો શું શું કરી શકે એની માટેનું એક માર્ગદર્શન કેન્દ્ર શરૂ થશે. પછી અત્યારે આપણા સમાજની અંદર બહુ સારી વાત છે કે દીકરા દીકરીઓ બહુ એકદમ ભણી રહ્યા છે, ત્યારે એની માટે એક કારકિર્દી માર્ગદર્શન સેમિનાર બરોબરનું આયોજન કર્યું છે. પછી સરકારી સહાય તાલીમ કેન્દ્ર. હવે મારે તમને બધાને હમણાં એક પ્રશ્ન પૂછવો છે, આ બહેનો અને જે હમણાં દીકરા દીકરીઓ 10મું ને 12મું પાસ થયા છે, લોકોને સમરસ હોસ્ટેલની કોઈને ખબર હોય તો કે હાથ ઊંચો કરે. સમરસ હોસ્ટેલ બરોબર નથી ખબર આપને? તમે વિચાર કરજો કે આપને એ ખબર નથી કે સમરસ હોસ્ટેલ શું છે. આપણે દર વખતે અનામતનો આ બધી વાતો કરીએ છીએ કે ભાઈ અનામત આપણે બહુ નડે છે આમ તેમ, પણ ગવર્મેન્ટે આપણા ઉજળિયાતો માટે પણ એક આવી સ્કીમ લાવ્યા છે જે સરકારી સહાય કેન્દ્ર જે થશે એની અંદર છે. એની અંદર તમે તમારા ઘરમાં રહ્યો ને એની કરતાં બી સારી બિલ્ડિંગો 13 માળની બનાવી સુરત, અમદાવાદ, બરોડા, ભાવનગર, રાજકોટ બધી જગ્યાએ છે, જેની અંદર 55% કોઈ પણ દીકરા દીકરીઓ 12મા પછી હોય એ લોકો લાવ્યા હોય એની માટેના ઓનલાઈન ફોર્મ ભરાય છે. હમણાં હાલ માનોની ફોર્મ ભરવાના ચાલુ થશે, જેની અંદર ટોટલ જમવાનું ને બધું ફ્રી, રહેવાથી માંડી અને તમારા ઘરની જે સગવડતા હોય ને એવી સગવડતા હોય.
મારી દીકરી MS હોસ્ટેલની અંદર બરોડા MSની અંદર ત્યાં એને ભણેલી છે અને પણ એ આની અંદર 3 વર્ષ રહીને આવી એટલે મને ખબર છે. એટલે આવી માહિતી બરોબર આપણી પાસે કોઈ છે જ નહીં. પછી પાટીદાર સમાજના 2000 વર્ષનો જો ઇતિહાસ કે આપણે વિચારીએ કે ભાઈ પાટીદાર સમાજ એટલે ખાલી આપણે એવું વિચારીએ કે ભાઈ પટેલો એટલે પાટીદાર એમ, પણ મહારાષ્ટ્રની અંદર જે કુર્મી પાટીલો છે એ પણ પટેલ છે. એમ આખા 2000 વર્ષની અંદર આપણા પાટીદાર સમાજ ક્યાંથી આવ્યો અને એનો ઇતિહાસ શું છે અને એની શું આપણે કઈ કઈ એની ગૌરવ ગાથાઓ છે એનું એક આખું એક ભવન થવાનું છે તેની ત્યાં. અને બીજી વાત કે સૌથી મોટી વાત કે આપણા પટેલ સમાજના ગૌરવ સમાન સરદાર સાહેબની 31 ફૂટની ઊંચી પ્રતિમા ત્યાં અમે મૂકવાના છીએ, જે સુરતનું પ્રવેશદ્વાર છે. રિંગ રોડ એટલે ખરેખર તો પ્રવેશદ્વાર ગણાય, કામરેજથી ભલે પણ વચ્ચે રિંગ રોડ આવે છે આપણો, ત્યાં 31 ફૂટની એક સરસ એવી પ્રતિમાનું આયોજન કર્યું છે. એવો જ આપણે આ ભવનનું પૂરું થાય એટલે 500 બહેનો માટે સામે કિરણ મહિલા હોસ્ટેલ થવાની છે. એ જે 2000 વારની અંદર, જેની અંદર કે જે આપણા બહેનોને ઘણી વખત નોકરી લાગી હોય અને અહીંયા આપણા કોઈ સગા સંબંધીઓને સગવડતા ન હોય તો એ લોકો માટે, પછી આવી બધી પરીક્ષાઓને માટે, પછી આ રીતે માનો ને કે જે લોકો એકદમ જે બહેનો આવા એકદમ કૌશલ્યવાળા છે એ લોકો માટે એક આવી એક હોસ્ટેલનું નિર્માણ થઈ રહ્યું છે. બીજું કે આની અંદર બી આપણે JK સ્ટાર મહિલા રોજગાર કેન્દ્ર કે જ્યાં આપણા બહેનો એને તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવશે કે JK સ્ટારની અંદર. પછી વેચાણ કેન્દ્રો, બહેનો દ્વારા જે ચીજ વસ્તુઓ તૈયાર થાય સુશોભન માટેની, એના વેચાણ કેન્દ્રની સગવડતા પણ આપવાની છે. આર્ટ ગેલેરી અત્યારે ખરેખર બહુ સારી વાત છે કે 1-1 લાખના અને 1-1 કરોડના ચિત્રો વેચાય છે, પણ એને કોઈ માર્કેટ નથી મળતું, એનું પ્લેટફોર્મ નથી મળતું. એનું પ્લેટફોર્મ આપણા સમાજની દીકરીઓને પૂરું પાડવા માટે એક આર્ટ ગેલેરીનું છે. પછી એની અંદર બહેનો માટે તાલીમ, મીટિંગ કેન્દ્ર અને મલ્ટીપર્પઝ હોલનું બી નિર્માણ થઈ રહ્યું છે. પુસ્તકાલય અને લાઇબ્રેરી છે. દાતાઓનો સહયોગ તો હમણાં કાનજીભાઈ વાત કરીને ગયા કે તમારા કાછડિયા પરિવારમાંથી અમને 4 ટ્રસ્ટીઓ મળ્યા છે. એ સિવાય આપની સામાન્ય એવી નોંધ માટે હું તો એવું કહું છું કે 2500 રૂપિયા એક ખાલી 1 ફૂટના દાતા છે બાંધકામના, અને 11,000 રૂપિયામાં તમે એકવાર જગ્યા દાનમાં આપી શકો છો. આવી બધી વસ્તુ તમે કરી અને એક વખત તમે, હું તો એમ કહું છું કે ભલે તમે દાન આપો નહીં આપો જે વસ્તુ હોય, પણ તમે એકવાર ગમે ત્યારે તમારા જન્મ દિવસે, કોઈ તમારા મેરેજ દિવસે તમે જ્યારે નીકળો ને કે આપણે મોટા વરાછા ફરવા જવું છે તો અહીંથી જ, કારણ કે હવે ટૂંક સમયમાં એ અત્યારે રિંગ રોડ વાળો બ્રિજ શરૂ થઈ જવાનો છે, તો ત્યાં જજો, એની મુલાકાત લેજો. ત્યાં તમને બધી માહિતી આપવામાં આવશે. અને એક વખત આ ભવ્ય બિલ્ડિંગની મુલાકાત લઈ અને સૌરાષ્ટ્ર પટેલ સમાજ જે આ એક સરસ એવું નિર્માણ કરવા જઈ રહ્યું છે તેને અમને સપોર્ટ આપવા માટે ખાસ વિનંતી. આ તકે સમસ્ત કાછડિયા પરિવાર સુરત દ્વારા અમને જે આ તક આપવામાં આવી એ બદલ ખૂબ ખૂબ આભાર. વંદે માતરમ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ સરસ. ઘનશ્યામભાઈ વસાણીએ આપણા સુરક્ષિત સમાજ માટે જે સૌરાષ્ટ્ર પટેલ સમાજ એકઠો થઈને, પરભાઈ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો હું લાલજીભાઈ બીલાને વિગત